Myself, Dr. Krunal Tamakwala. I am full-time consultant interventional cardiologist practicing at KD Hospital, Ahmedabad. આજનો મારો ફેસબુક લાઈવનો સેશન છે બેઝિક્સ અબાઉટ એન્જિયોગ્રાફી એન્ડ એન્જિયોપ્લાસ્ટી. તે પહેલાં શરૂઆતમાં હું તમને થોડું હાર્ટ વિશે, હાર્ટનું ફંક્શન શું છે, હાર્ટ અટેક શું છે, હાર્ટ એટેકના લક્ષણો શું છે અને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી વિશે થોડી માહિતી આપીશ. હાર્ટ એ એક લેફ્ટ સાઇડેડ આવેલું ચેસ્ટમાં એક ઓર્ગન છે જે લેફ્ટ સાઇડેડ હોય છે અને એક મુઠ્ઠી જેવું સ્ટ્રક્ચર છે જે ક્લોઝડ ફિસ્ટ તરીકે બી એને કહેવાય. એનું વજન 250 to 300 ગ્રામ્સ જેટલું હોય છે અને હાર્ટમાં 4 ચેમ્બર્સ અને 4 વાલ્વ્સ હોય છે. 4 ચેમ્બરમાં રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ, 2 વાલ્વ્સમાં માઇટ્રલ અને ટ્રાઇકસ્પિડ વાલ્વ અને 2 વાલ્વ્સ એ આર્ટરીઝના હોય છે જેમાં એઓર્ટિક વાલ્વ અને પલ્મોનરી વાલ્વ. હાર્ટમાં રાઇટ એટ્રિયમમાં કુદરતે આપેલું એક પેસમેકર છે જેમાં પલ્સ જનરેટ થાય છે અને આ પલ્સ હાર્ટના ચેમ્બર અલગ અલગ ચેમ્બરમાં પહોંચી જે હાર્ટને કોન્ટ્રેક્શન કરાવે છે, જેમાં સિસ્ટોલ અને ડાયાસ્ટોલ હોય છે. હાર્ટ કોન્ટ્રેક્ટ કરે એટલે એને સિસ્ટોલ અને જ્યારે રિલેક્સ થાય એને ડાયાસ્ટોલ કહે છે. ડૉક્ટર આને પેરિફરલ આર્ટરીમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કરીને મેજર કરતા હોય છે. હાર્ટનું બેઝિકલી કામ એ પમ્પિંગનું છે. હાર્ટ પમ્પ કરે છે તો બ્રેનને, કિડનીને, બાકી વાઇટલ ઓર્ગન્સને બ્લડ સપ્લાય મળી રહે છે. હાર્ટની ઉપર જેમ આપણે હાથની ઉપર વેસલ્સ જોઈએ છે તેમ હાર્ટની ઉપર, હૃદયની ઉપર બી વેસલ્સ, લેફ્ટ સાઇડેડ 3 વેસલ્સ અને રાઇટ સાઇડેડ 1 વેસલ. લેફ્ટ સાઇડની વેસલ્સ એલએડી, એલસીએક્સ અને રેમસ ઇન્ટરમીડિયસ અને રાઇટ સાઇડની એક જે વેસલ હોય છે જેને આરસીએ કહેવામાં આવે છે, રાઇટ કોરોનરી આર્ટરી. કોરોનરી આર્ટરીઝ આર ધ વેસલ્સ લાઇંગ ઓન ધ હાર્ટ એન્ડ એમાં જ્યારે કોલેસ્ટ્રોલનું લેયર અથવા બ્લડની જમાવટ થાય તો એને કોરોનરી આર્ટરી ડિઝીઝ કહેવામાં આવે છે. જ્યારે કોલેસ્ટ્રોલ અને બ્લડની જમાવટ હાર્ટની ઉપર થતી હોય છે ત્યારે એમાં લોહીના ગઠ્ઠા અને એની સાથે બનતું હોય છે અને હાર્ટને બ્લડ ઓછું પહોંચે છે અને ત્યારે હાર્ટ એટેક આવતો હોય છે. સિમ્ટમ્સ બેઝિકલી હાર્ટ એટેકના સિમ્ટમ્સ કેવા હોય તો જ્યારે પેન થાય તેને આપણે ટિપિકલ અંજાઇના કહેતા હોય છે, જેમાં રેટ્રોસ્ટર્નલ ચેસ્ટ પેન રેડિએટિંગ ટુ લેફ્ટ આર્મ એન્ડ ફોરઆર્મ, કોઈએ છાતી પર મોટો પથ્થર મૂક્યો હોય એવા ટાઈપનું દુખાવો થાય તો એને ટિપિકલ હાર્ટનું પેન કહેવાય. આ દુખાવો ઘણા પેશન્ટ એવા પણ આવતા હોય છે કે એવું કહેતા હોય છે કે રેટ્રોસ્ટર્નલ પેન થાય, લેફ્ટ સાઇડેડ નથી. ઘણી વખત હાર્ટ એ સેન્ટરમાં છે અને બ્લડ વેસલ્સ એની સાથે કનેક્ટેડ છે તો પેન રાઇટ સાઇડ બી થઈ શકે, જડબામાં બી પેન થઈ શકે, બેક પેન થઈ શકે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેન હાર્ટમાં ફીલ થતા હોય છે. બીજું જે સિમ્ટમ્સ છે તે છે બ્રેથલેસનેસ, કે પેશન્ટને થોડું ચાલતા બ્રેથલેસનેસ થાય અથવા રાત્રે સૂતા પછી 2 કલાક પછી શ્વાસ અથવા ગભરામણથી બેઠા થઈ જવું પડે. તો આ બધા સિમ્ટમ્સ બી હાર્ટને લગતા છે તો તેમાં ઇમિડિયેટલી મેડિકલ કેર ઇઝ રિક્વાયર્ડ. જ્યારે હાર્ટ એટેક આવતો હોય ત્યારે એક ટર્મિનોલોજી છે ગોલ્ડન પીરિયડ, કે જેમાં આપણે છાતીમાં દુખાવો થયો અને એ સહન નથી થઈ શકતો તો હોસ્પિટલની ઇમરજન્સીમાં આપણે વહેલી તકે 4 થી 6 કલાકમાં પહોંચી જઈએ તો જે હૃદય ની આર્ટરીમાં બ્લોકેજ છે તે કાર્ડિયોલોજીસ્ટ એને કેથલેબમાં લઈ એન્જિયોગ્રાફી અને ફોલોડ બાય એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટની પ્રક્રિયા કરી અને ખોલી શકે છે. જો 4 થી 6 કલાકના પીરિયડમાં એ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો હૃદયને ઘણો ફાયદો થાય છે અને લોહી પાછું હૃદયને મળતું ચાલુ થઈ જાય છે. જનરલી આ જે કોરોનરી એન્જિયોગ્રાફીની પ્રક્રિયા છે એ એન્જિયોગ્રાફીની પ્રક્રિયા પહેલાં આજથી 10 વર્ષ પહેલાં ફિમોરલ આર્ટરી એટલે પગની નસમાંથી થતી હતી, જે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. આજની નવી શોધ પ્રમાણે એ હાથની એક નાની નળીમાંથી થાય છે જેને રેડિયલ આર્ટરી કહેવામાં આવે છે. આ રેડિયલ આર્ટરીમાં પહેલાં રિસ્ટમાં એક લોકલ એનેસ્થેશિયા આપીને એ રેડિયલ આર્ટરી થ્રુ
કેથેટરાઇઝેશન પ્રોસિજર કેથ લેબમાં કરવામાં આવે છે, જે એક ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે અને જેમાં આપણને નળીઓની બ્લોકેજ ખબર પડે અને એના પછી કાર્ડિયોલોજીસ્ટ ડિસ્કશન પેશન્ટ સાથે અને રિલેટિવ સાથે કરે છે અને તે પછીની પ્રક્રિયાને જેમાં આ નળીમાં 80% વધારે બ્લોકેજ હોય તો તેને બલૂન કરી અને ત્યાં સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જે આખી પ્રોસિજરને એન્જિયોપ્લાસ્ટી કહે છે. એન્જિયોપ્લાસ્ટીમાં એ બેઝિકલી એક સિમ્પલ પ્રોસિજર છે જેમાં પેશન્ટ અને રિલેટિવ ડરતા હોય છે કે આ એક મોટું ઓપરેશન છે, પણ એ એવું મોટું ઓપરેશન છે નહીં અને એમાં કોઈ જાતનો જનરલ એનેસ્થેશિયા આપવામાં આવતો નથી. આવી હમણાં COVID-19 અને લોકડાઉન ફેઝની અંદર ઘણા પેશન્ટ એવા પણ હોય છે કે જેને પેટમાં દુખાવો થાય પણ અથવા છાતીમાં દુખાવો થાય તો ગેસ એસિડિટી સમજીને ઘરે બેસી રહેતા હોય છે. ઇમિડિયેટલી જે કેર હોસ્પિટલમાં અથવા ઇમરજન્સી રૂમમાં જઈને એક ઇસીજી સિમ્પલ ઇસીજી પાડવાનો હોય, જે ઇસીજી પાડવા બી જતા નથી. એટલે મારી તમને એ એડવાઇસ છે કે આવું કોઈ બી જાતનો દુખાવો, પેટનો દુખાવો હોય, ઘણી વખત એવું થાય કે હાર્ટ એટેકનો દુખાવો એ પેટમાં થતો હોય છે, જેની પેશન્ટને ખબર હોતી નથી. ગેસ એસિડિટીની દવા લઈને કલાકો બેસી રહે છે અને પછી જ્યારે ઇસીજી પાડવા જાય છે કે જ્યારે કન્ડિશન વધારે વર્સન થાય અને ઇસીજી પાડવા જાય ત્યારે ખ્યાલ આવે કે આ એક મેજર હાર્ટ એટેક છે. અમારી કેડી હોસ્પિટલ કે જે અમે લોકો લોકડાઉન પછી બી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની ઘણી પ્રોસિજરો અમે પેશન્ટને હાર્ટ એટેકમાં બેનિફિટ કરાયું છે. એક બે ટર્મિનોલોજી મને તમને વધારે કહેવાનું મન છે, જે એક ટર્મિનોલોજી છે કે ડોર ટુ નીડલ ટાઈમ, કે જ્યારે પેશન્ટ આપણા હોસ્પિટલના દરવાજે આવે અને હોસ્પિટલમાં હું ફર્સ્ટ એને જે એન્જિયોગ્રાફીમાં કેથ લેબમાં લઈને ફર્સ્ટ નીડલ પ્રિક અને જે ડાયગ્નોસ્ટિક પ્રોસિજર એન્જિયોગ્રાફી હું ચાલુ કરું તે ટાઈમ 90 મિનિટનો હોવો જોઈએ અને ડોર ટુ બલૂન ટાઈમ કે જે હું એન્જિયોપ્લાસ્ટી માટે પેશન્ટના રિલેટિવને કાઉન્સિલ કરી અને પછી હું એને સમજાવું અને સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા તે 120 મિનિટ્સ હોવી જોઈએ. આ ટાઈમ ફ્રેમની અંદર હોસ્પિટલમાં પેશન્ટ પહોંચે અને તેને આ ટાઈમ ફ્રેમની અંદર એન્જિયોપ્લાસ્ટી કરી શકાય તો પેશન્ટના હાર્ટને ઘણો ફાયદો થાય છે. આ ટાઈમ સિવાય ટાઈમ ઉપર જતો રહે તો પેશન્ટને ધીમે ધીમે હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જાય છે અને ભવિષ્યમાં પેશન્ટને વાડે ઘડીએ શ્વાસ ચાલવાની પ્રક્રિયા અથવા તો છાતીમાં દુખાવો થવાની પ્રક્રિયા ચાલુ રહે છે. ઘણા પેશન્ટને એવું ક્વેશ્ચન હોય છે સ્ટેન્ટ મુકાવ્યા પછી કે સ્ટેન્ટ અમારો કેટલા વર્ષ ચાલશે, તો એવું કોઈ પણ કંપની કે એવું કહેતી નથી કે સ્ટેન્ટ 10 વર્ષ ચાલશે કે 5 વર્ષ ચાલશે, એવું જરા પણ હોતું નથી. ઇનફેક્ટ સ્ટેન્ટની જે લાઈફ હોય છે તે પેશન્ટ પર હોય છે કે પેશન્ટ પોતાનો ખોરાક કેટલો સારી રીતે લે છે, પેશન્ટ દવાઓ રેગ્યુલર લે છે કે નહીં, ડૉક્ટરને રેગ્યુલર મહિને મહિને બતાવે છે કે નહીં, દવાઓમાં ફેરફાર થાય છે કે નહીં. જેને ડાયાબિટીસ અથવા બીપી હોય તો ડાયાબિટીસ અને બીપી કંટ્રોલ છે કે નહીં. સિગરેટ સ્મોકિંગ કે જેને વ્યસન છે, સિગરેટ સ્મોકિંગ કરે છે ટોબેકો, તેણે એન્જિયોપ્લાસ્ટી પછી બંધ કર્યા કે નહીં. જો સિગરેટ સ્મોકિંગ ચાલુ હોય તો સ્ટેન્ટની ઉપર પાછો લોહીનો ગઠ્ઠો થઈને સ્ટેન્ટ બંધ થઈને હાર્ટ એટેક આવતો હોય છે, જે બહુ વધારે કોમન છે અને તેમાં પેશન્ટ સિરિયસ થતા હોય છે. આ હતું એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી વિશે જનરલ માહિતી. હવે ઘણા બધા પેશન્ટ જે મેં એન્જિયોગ્રાફી અને પ્લાસ્ટી કરી છે એમના આ લોકડાઉનને કારણે દવાઓ લઈ શક્યા નથી અથવા ઘણી વખત સોશિયલ મીડિયા પર અથવા ફેસબુક અથવા વોટ્સઅપ પર મને મેસેજીસ આવતા હોય છે કે કોરોના અને હાર્ટને શું રિલેશન. તો મેં થોડા ક્વેશ્ચન આન્સર્સ અને તૈયાર કર્યા છે, જેમાં સૌ પ્રથમ હું થોડું કોરોના વિશે જણાવીશ અને કોરોના અને હાર્ટનું રિલેશન થોડું ડિસ્કસ કરીશું. એમાં પહેલું છે કોરોના. કોરોના એ એક વાયરસ છે અને આ વાયરસ એ હમણાં નોવેલ કોરોના અથવા COVID-19 તરીકે રિપ્રેઝેન્ટ થયો છે. નોવેલ કોરોના કેમ કહેવામાં આવે છે? બિકોઝ 2002માં સાર્સ ઇન્ફેક્શન કે જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ તરીકે બહાર આવ્યું હતું, આખા વર્લ્ડમાં આવ્યું હતું. એના પછી 2013માં મર્સ ઇન્ફેક્શન, દેટ ઇઝ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, અને હવે COVID-19 એટલે એને નોવેલ કોરોના વાયરસ કહેવામાં આવે છે. નોવેલ કોરોના વાયરસ ઓર COVID-19 ફર્સ્ટ ટાઈમ વુહાન ચાઇનામાં ડિટેક્ટ થયો હતો. એનું પ્રાઇમરી હોસ્ટ જે છે દેટ ઇઝ બેટ.
ઇન્ટરમીડિયેટ હોસ્ટ ઇઝ સ્ટીલ નોટ ડિફાઇન્ડ. અને જે લાસ્ટ જે હોસ્ટ છે દેટ ઇઝ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થ્રુ ડ્રોપલેટ. આમાં જે સાર્સ ઇન્ફેક્શન 2002માં ડિટેક્ટ થયું હતું તેની મોર્ટાલિટી આશરે 10% હતી. મર્સ ઇન્ફેક્શન જે 2013માં ડિટેક્ટ થયું જે તેની મોર્ટાલિટી રેટ એટલે ટોટલ કેટલા પેશન્ટનું ડેથ થયું છે તેનો એક આંકડો. તો એ આખા વર્લ્ડની અંદર અરાઉન્ડ 34% હતું. તો મર્ફ ઇન્ફેક્શન જે મિડલ ઈસ્ટ ઇન્ફેક્શન છે તેની સિવિયારિટી વધારે હતી, જ્યારે કોવિડની અત્યારે સિવિયારિટી છે દેટ ઇઝ 4 to 5% ઓનલી. એટલે બાકીના જે 95% ઓર 90 to 95% એ લોકો માઇલ્ડ ઓર નો સિમ્ટમ્સથી હોસ્પિટલમાં પ્રેઝન્ટ થાય છે. ઘણા પેશન્ટ મને એવું પૂછે છે કે આ વાયરસની વેક્સિન ક્યારે આવશે. તો આ વાયરસ કોઈ બી વાયરસ જ્યારે વર્લ્ડમાં આવે ત્યારે એની વેક્સિન આશરે 1 થી 1.5 વર્ષ લાગતું હોય છે. હવે આ વાયરસ રેસ્પિરેટરી સિસ્ટમને અફેક્ટ કરે છે. તો આ વાયરસ રેસ્પિરેટરી સિસ્ટમને કેવી રીતે અફેક્ટ કરશે? તો SARS-CoV-2 નામનો વાયરસ, આ વાયરસનું તમે સ્ટ્રક્ચર જોશો તો એની ઉપર પ્રોટીન સ્પાઇક્સ છે. જે પ્રોટીન સ્પાઇક્સ ACE2 નામના રિસેપ્ટર જે જે રેસ્પિરેટરી સિસ્ટમમાં હોય છે ત્યાં અટેચ થાય છે અને તે રેસ્પિરેટરી સિસ્ટમને ડેમેજ કરે છે, જેનાથી પેશન્ટને ફીવર કફ વિથ એક્સપેક્ટોરેશન, બ્રેથલેસનેસ થાય છે અને આ સિમ્ટમ્સ ન્યુમોનિયામાં કન્વર્ટ થઈને પછી પેશન્ટ કોમનલી વેન્ટિલેટર અને પેશન્ટ ઓક્સિજન લો લેવલ એમાં પ્રેઝન્ટ થતા હોય છે અને પેશન્ટને ટેમ્પરેચર રહે છે. આ ટેમ્પરેચર એ બેઝ લાઇનને ટચ થતું નથી, કન્ટિન્યુઅસ ફીવર રહે છે. વર્લ્ડના ડેટા શું છે? તો વર્લ્ડના ટોટલ ડેટામાં 80% પેશન્ટ્સ આર નો ઓર માઇલ્ડ સિમ્ટમ્સ, 15%ને મોડરેટ સિમ્ટમ્સ હોય છે જેને એટલીસ્ટ 14 ડેઝનું હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય છે અને બાકીના 5%ને સિવિયર સિમ્ટમ્સ હોય છે. સિવિયર સિમ્ટમ્સ એટલે મેં ડિસ્કસ કર્યું એ રીતે કે બ્રેથલેસનેસ એટ રેસ્ટ, હાઇપોક્સિયા મીન્સ ઓક્સિજન લેવલ જે હોય તે આપણું લેસ દેન 80%, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, ઓર્ગન ફેલિયર અને સેપ્ટિક શોક કે જેમાં બોડીમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થયું હોય અને શરીરના કાઉન્ટ્સ વધારે હોય, બીપી લો હોય, એ ક્રિટિકલ કન્ડિશન છે. ઘણા પેશન્ટ એવું પૂછતા હોય છે કે કોમનલી હાર્ટ ઇન્વોલ્વ થાય છે, ડાયાબિટીસ અને બીપીના પેશન્ટે શું ધ્યાન રાખવું જોઈએ? તો એમાં ડેટા એવું કહે છે કે મોર દેન 60% લોકો, મોર દેન 60% જે પેશન્ટની એજ હોય, મોર દેન 60 યર્સ જે પેશન્ટની એજ હોય, ખાસ કરીને 80+ લોકો, વધારે 80+ યર્સ વાળા વધારે ઇન્વોલ્વ હોય છે. ડેટા એવું કહે છે કે 15% ઇન્વોલ્વમેન્ટ છે. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સાથે 10.5% ઇન્વોલ્વમેન્ટ છે, જેમાં ખાસ કરીને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કે જેને હાર્ટ એટેક આવ્યો હોય, સિવિયર એલવી ડિસ્ફંક્શન એટલે હાર્ટનું પમ્પિંગ જે આપણું નોર્મલ 60% હોય તે ઘટીને 30% થઈ ગયું હોય, પગે સોજા આવતા હોય અને રાત્રે ઊંઘમાં શ્વાસ ચડતો હોય, એવા પેશન્ટ સિવિયર એલવી ડિસ્ફંક્શન કે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી ઓર ઇસ્ચેમિક ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી વાળા પેશન્ટ કોમનલી ઇન્વોલ્વ થાય છે. જેણે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરાવી હોય એવા પેશન્ટને બી ઇન્વોલ્વમેન્ટ હોય છે, બીકોઝ બેઝિક ઇમ્યુનિટી જે એમની હોય તે થોડી ડાઉન હોય નોર્મલ પેશન્ટ કરતા. પેસમેકર કરાવ્યું હોય તેવા પેશન્ટ અને જેને એટ્રિયલ સેપ્ટલ ઓર વેન્ટ્રિક્યુલર સેપ્ટલ કે જન્મથી હાર્ટની અંદર કાણું હોય આવા પેશન્ટને ખ્યાલ રાખવો જોઈએ. ખાસ કરીને આ રેસ્પિરેટરી સિસ્ટમને ઇન્વોલ્વ કરે છે, એટલે બ્રેથલેસનેસ કદાચ સિમિલર કાઇન્ડ હોઈ શકે COVID-19 જેવી. એટલે જે પેશન્ટને પહેલા હિસ્ટ્રી છે કે પાસ્ટ હિસ્ટ્રી ઓફ COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, ILD, પલ્મોનરી ફાઇબ્રોસિસ કે ઘણી વખત ટીબીના પેશન્ટ દવાઓ એકેટી પૂરી કરી હોય પણ એને પલ્મોનરી ફાઇબ્રોસિસ ડેવલપ થયું હોય, તો એવા પેશન્ટે આ ધ્યાન રાખવું જોઈએ. પેશન્ટે ડૉક્ટરને શું માહિતી આપવી જોઈએ? જે પેશન્ટ અમુક વખત એવું થયું છે કે સર્જરી કર્યા પછી પેશન્ટ માહિતી આપતા હોય કે અમે લોકોનું ટ્રાવેલિંગ થયું હતું ને 14 દિવસ પહેલા અમે બહાર ગયા હતા આઉટ ઓફ ઇન્ડિયા. તો પેશન્ટે અમુક જે માહિતી આપવી જોઈએ ધેટ ઇઝ કે ટ્રાવેલ હિસ્ટ્રી લાસ્ટ 14 દિવસમાં ઇન્ડિયાથી બહાર થઈ છે કે નહીં, તમને કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ સાથેનો કોન્ટેક્ટ છે કે નહીં, અને સિમ્ટમ્સ લાઈક ફીવર, સોર થ્રોટ અને બ્રેથલેસનેસ
આ પેશન્ટ જનરલી છુપાવતા હોય છે, જે ડૉક્ટરને માહિતી આપવી જોઈએ. ટ્રાન્સમિશન COVID-19નું હોય તો એમાં કયા કયા સિમ્ટમ્સ હોય છે? મેં અગાઉ કહ્યું એ રીતે કે ફીવર, કફ, ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ અને અનએક્સપ્લેન્ડ ટાયર્ડનેસ, અનએક્સપ્લેન્ડ મસલ પેઇન. આ હિસ્ટ્રી પણ ડૉક્ટરને આપવી જોઈએ. બીજો એક ક્વેશ્ચન એ છે કે જેને હાર્ટ પ્રોબ્લેમ હોય તો તેને કોવિડ થઈ શકે? તો ખાસ કરીને મેં અગાઉ કહ્યું એ રીતે કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ આ બધી કોમોર્બિડ કન્ડિશન્સ છે. હાર્ટ એટેક, એન્જિયોપ્લાસ્ટી કરી હોય, બાયપાસ સર્જરી હોય, પમ્પિંગ ઓછું થયું હોય, આ બધી એક હાર્ટને લગતી બીમારીઓ છે જેમાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બોડીની ઇમ્યુનિટી લો હોય છે. ખાસ કરીને ન્યુમોનિયા થયું હોય, અગાઉ ન્યુમોનિયા થયું હોય તે પેશન્ટને ઘણું ધ્યાન રાખવું જોઈએ. જેમને બીપી અને ડાયાબિટીસની તકલીફો છે તો ઘરમાં બીપીનું ઇન્સ્ટ્રુમેન્ટ અને ડાયાબિટીસ સ્ટ્રીપ પર ચેક કરીને ડૉક્ટરને તેનો રેકોર્ડ મોકલી શકે છે, કારણ કે ઘણા પેશન્ટ આઉટ ઓફ સ્ટેટ્સથી આવતા હોય જે હોસ્પિટલ જ્યાં બતાવતા હોય તે હોસ્પિટલમાં પહોંચી શકતા નથી. અમુક મારા પેશન્ટ કે જેની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી મેં કરી હોય તે પેશન્ટ મને બતાવવા આવી શકતા નથી આ લોકડાઉનને કારણે, જે રાજસ્થાન અથવા મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર બાજુ રહેતા હોય, જે ગુજરાતમાં બતાવવા આવી શકતા નથી. તો તેવા લોકોને હું વોટ્સઅપ પર એનું પ્રિસ્ક્રિપ્શન, લાસ્ટ પ્રિસ્ક્રિપ્શન જે મેં લખ્યું હોય તે મંગાવી લેતો હોઉં છું અને એમાં જરૂરી ફેરફાર કરતો હોઉં છું. હવે આપણે ડિસ્કશન કરીશું કોરોનાની હાર્ટ પર ઇફેક્ટ. કોરોના એક વાયરસ છે જે આપણને ખબર છે, જેમાં આપણને વાયરલ માયોકાર્ડાઇટિસ થઈ શકે છે. માયોકાર્ડાઇટિસ એટલે વાયરસનું ઇન્ફેક્શન હાર્ટના મસલને ઇન્વોલ્વ કરી શકે છે. એક ઇન્ફ્લામેટરી કન્ડિશન છે અને જેમાં મસલ્સ, હાર્ટના મસલ્સ નબળા પડતા હોય છે અને હાર્ટનું પમ્પિંગ ઘટી જતું હોય છે. મેં અગાઉ કહ્યું એ રીતે કે હાર્ટનું નોર્મલ પમ્પિંગ આપણું 60% છે અને જે ઘટીને 30% ઓર લેસ દેન 30% થાય તો તેને સિવિયર એલવી ડિસ્ફંક્શન કહેવાય. અને આ કન્ડિશન આપણે હોસ્પિટલમાં એડમિટ થઈને ફેલિયરની ટ્રીટમેન્ટ લઈને ઠીક કરી શકીએ છીએ. જરૂરી એન્ટીબાયોટિક લઈને ડૉક્ટરની સલાહ પ્રમાણે એને ઠીક કરી શકીએ છીએ. બ્લડ ટેસ્ટ જે CPK-MB, ક્રિએટિનિન ફોસ્ફોકાઇનેસ અથવા ટ્રોપોનિન આઈ રિપોર્ટથી આપણને ખબર પડે છે. સિવિયર એલવી ડિસ્ફંક્શન અને આપણે શ્વાસ હૃદયને કારણે છે કે નહીં એ જાણવા માટે, અથવા હાર્ટ ફેલિયર છે કે નહીં એ જાણવા માટે NT-proBNP નામનો રિપોર્ટ બી આપણે કરાવી શકીએ છીએ. ઘણા પેશન્ટ મને પૂછતા હોય છે કે HCQની પ્રોફાઇલેક્સિસ શું હોવી જોઈએ. HCQની પ્રોફાઇલેક્સિસ અકોર્ડિંગ ટુ ICMR ગાઈડલાઇન્સ પ્રમાણે, રેકમેન્ડેશન પ્રમાણે, જે પેશન્ટ એસિમ્પ્ટોમેટિક છે અને પેશન્ટ કોઈ સસ્પેક્ટેડ હેલ્થકેર વર્કર અથવા સસ્પેક્ટેડ પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યું છે તે જ પેશન્ટને HCQની પ્રોફાઇલેક્સિસ લેવાની જરૂર છે. બધાએ લેવાની જરૂર હોતી નથી. જે પેશન્ટ કોઈ ફેમિલી મેમ્બર પોઝિટિવ હોય અને એના કોન્ટેક્ટમાં આવ્યું છે તો તે પેશન્ટે જ HCQની પ્રોફાઇલેક્સિસ લેવાની જરૂર છે. HCQની પ્રોફાઇલેક્સિસમાં પ્રથમ ડોઝ 400 મિલીગ્રામ twice daily for 1 day followed by 200 milligram for next 4 to 5 days. HCQ ની સાઇડ ઇફેક્ટ્સ ઘણા પેશન્ટ પૂછતા હોય છે, કારણ કે સોશિયલ મીડિયા અને બધે HCQની સાઇડ ઇફેક્ટ બહાર આવી છે. HCQની નોર્મલ માણસ, આપણે બે પેશન્ટને કમ્પેર કરીએ કે એક પેશન્ટ નોર્મલ છે અને HCQની પ્રોફાઇલેક્સિસ લઈ રહ્યા છે અને એક પેશન્ટને હાર્ટ ડિઝીઝ છે અને HCQની પ્રોફાઇલેક્સિસ લઈ રહ્યા છે. તો HCQ જે પેશન્ટ નોર્મલ છે તેનામાં આપવામાં આવે તો જનરલી એવી સાઇડ ઇફેક્ટ થતી નથી, પણ તોય HCQ અથવા એઝિથ્રોમાઇસિન ચાલુ કરતા પહેલા ડૉક્ટરની એકવાર સલાહ લઈ લેવી જોઈએ. જે પેશન્ટને હાર્ટનું પમ્પિંગ ઓછું છે અથવા તો વાળે ઘડીએ પાલ્પિટેશન થાય છે, ધબકારા વધે છે, શ્વાસ ચડે છે, એ પેશન્ટે ડૉક્ટરને પૂછીને લેવી જોઈએ, બિકોઝ HCQને કારણે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા એન્ડ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કોમન છે, જેમાં ધબકારા વધતા હોય તો આવા લોકોને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થાય છે અને એની હાર્ટ રેટ 300-350 પર પહોંચી જતો હોય છે, જે જીવનો ખતરો એમાં હોય છે, જેમાં પેશન્ટનું ડેથ બી થઈ શકે છે. અમુક પેશન્ટને જન્મજાત તકલીફ હોય જેમાં લોંગ QT સિન્ડ્રોમ કહેવાય, કે જેમાં ECGમાં ચેન્જીસ હોય. આવા લોંગ QT સિન્ડ્રોમ પર
HCQ એક્ટ કરે છે અને તેમાં મેં કહ્યું એ રીતે કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એ કોમન છે. લાસ્ટ એન્ડ નોટ ધ લીસ્ટ કે ઇન શોર્ટ થોડી હું બેઝિક વસ્તુઓ કહીશ તમને કે કન્ટિન્યુ યોર મેડિકેશન, જે લાસ્ટ ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિકેશન્સ છે તે ચાલુ રાખો, મેડિકેશન્સને બંધ કરવાની જરૂર નથી. 1 મંથનું સપ્લાય, 1 મંથનું તમારું સપ્લાય છે તે તમારે ઘરમાં એક્સ્ટ્રા દવાઓનું રાખવું જોઈએ. કીપ એટલીસ્ટ 1 મીટર ડિસ્ટન્સ, જે તો આપણને સોશિયલ ડિસ્ટન્સિંગ ખબર જ છે. વોશ હેન્ડ્સ with soap at least 30 to 40 seconds and stay at home. And last and not the least, spirituality, vyayam, exercise and family સાથે time spend કરો. Thank you very much.